નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીતેન્દ્ર બામણિયા, જ્ઞાનદીપ હાઈસ્કૂલ દુધિયા. મિત્રો, આજે આપણે ફરીથી ધોરણ 12 અંગ્રેજી વિષયમાં વધુ એક કવિતાનો અભ્યાસ કરવાના છે. મિત્રો, અગાઉના વિડીયોમાં તમે યુનિટ 1 રીડ 2 પ્રથમ પોએમનો અભ્યાસ કરી ચૂક્યા છો. તેનું ટાઇટલ હતું સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આ પોએમ જે છે તે વિદેશી કવિયત્રી એ ક્રિસ્ટીના આલ્બર્ટ્સે લખેલી હતી અને તેમણે ખૂબ સુંદર રીતે પ્રકૃતિનું વર્ણન નિરૂપણ કરેલું હતું. તો મિત્રો, આજે આપણે તેવી બીજી એક કવિતા યુનિટ 2 રીડ 2 જે ઇન્ડિયન પોએટે લખેલી છે, એટલે કે જ્યાં ભારત આવે કે ભગવાન આવે છે, એટલે કે તમે તેનું ટાઇટલ જોશો અને આખી કવિતા ભણશો ત્યારે ખબર પડશે કે આ ભગવાન કેમ આવે. મિત્રો, સૌપ્રથમ આ બીજી કવિતાનો અભ્યાસ કરતા પહેલા આપણે તેનો ટૂંકમાં પરિચય અને કવિ પરિચય મેળવીશું. મિત્રો, આ પોએમનું ટાઇટલ છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર, શેપર શેપડ. શેપર એટલે કે ઘડનાર, ઘડવૈયો. શેપ, અહીં શેપડ પણ બોલાય શેપ એટલે કે ઘડાઈ ગયો. મિત્રો, આ કવિતા જે છે તે ઇન્ડિયન ઇંગ્લિશ પોએટ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે લખેલી છે. મિત્રો, તેમણે આ કવિતા જે લખી તેનું પાછળનું કારણ જ્યારે આપણે સંપૂર્ણ કવિતાનો અભ્યાસ કરીશું પછી તમને વધુ સમજાશે. સૌપ્રથમ આપણે ટૂંકમાં કવિ પરિચય મેળવીએ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે છે તેમનો જન્મ 2 એપ્રિલ 1898માં થયો હતો અને તેમનું અવસાન 23 જૂન 1990માં થયું હતું. મિત્રો, તેઓ ખૂબ સારી ફેમિલીમાંથી આવતા હતા, એટલે કે આપણે એમને કહી શકીએ કે વેલ બોર્ન વેલ્ધી ફેમિલીમાંથી આવતા. તેમને 1973માં ઇન 1973 પદ્મભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા. તેઓ સ્વર્ગસ્થ શ્રી સરોજિની નાયડુના નાના ભાઈ પણ હતા. મિત્રો, આ કવિતાનો ટૂંકમાં પરિચય આપણે મેળવીએ તો એવું કહી શકાય કે આજનો માનવી તેની અણસમજથી, એટલે કે તેના ભૂતકાળના દિવસોની જે અણસમજ હતી તે સમય બદલાતા, એટલે કે કાળક્રમ બદલાતા જ્યારે તેને સાચી વાતનું જ્ઞાન થાય છે, ભાન થાય છે, ત્યારે કંઈક અલગ સ્થિતિનું નિર્માણ થાય છે, એટલે કે કંઈક બદલાવ આવે છે. તો મિત્રો, આ પોએટે જે આ કવિતામાં 4 સ્ટાન્જાની વાત કરી છે અને તે અલગ અલગ 4 સ્ટાન્જામાં આ 4 ઘટનાઓનું નિરૂપણ કર્યું છે. મિત્રો, કવિ એવું કહે છે કે જ્યારે તેઓ તેમના વીતેલા દિવસોમાં પસાર કરેલા સમયમાં, પહેલા સ્ટાન્જામાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે તેઓ તેમના વીતેલા દિવસોમાં એક પોટર હતા. પોટ એટલે ગળો, પોટર એટલે તે ગળાને બનાવનાર, એટલે કે કુંભાર હતા અને વિવિધ પ્રકારના ઘણા બધા માટીના વાસણો બનાવતા હતા તેમની આગવી સૂઝબૂઝ કલાથી. પરંતુ સમય જતાં તેમને કંઈક સાચું જ્ઞાન થાય છે અને તેઓ સ્વીકાર કરે છે કે કુંભાર નથી બનવું, કુંભાર મટીને તે પોતે તે માટી જ બની જાય છે. એ રીતે બીજા સ્ટાન્જામાં કવિને જ્યારે ન્યુ ગોટ નોલેજ
નવું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે કવિ પોતે સ્વીકાર કરે છે કે જ્યારે તે એમના પહેલાના દિવસોમાં જ્યારે કવિ પોતે પોએટ હતા અને ઘણી બધી એવી કવિતાઓ એમણે લખી હતી કે જે કવિતાઓથી જેમના એટલે કે માનવીઓના હૃદયોને જીત્યા હતા, પરંતુ હવે તેમનું અભિમાન, અહમ, ગર્વ એ ઉતરી જાય છે અને પોતે કવિ હતા તો કવિ મટીને પોતે કાવ્ય બનવાનું પસંદ કરે છે, અથવા તો કાવ્ય પોતે શીખવાનું પણ પસંદ કરે છે. એના આગળના સ્ટાન્જામાં મિત્રો કવિ કહે છે કે જ્યારે એમના દિવસોમાં તે પોતે તલવાર બનાવનાર હતા, એટલે કે સ્વર્ડ મેકર શબ્દ વાપરશે, અને એ તલવારોથી સેંકડો રણ મેદાનમાં, યુદ્ધ ભૂમિમાં એ ઝબુકતી, ચળકતી, ચમકતી તલવારોથી જે વિજયનું કારણ બની હતી, વિજય પ્રાપ્તિનું સાધન બની હતી, હવે કવિ સ્વીકારે છે કે પ્રભુની જે શાંતિનું પ્રતીક છે, એટલે કે ઈશ્વરના શાંતિના તે પોતે સાક્ષી બને છે અને સ્વીકાર કરે છે કે તેમને હવે એ તલવાર બનાવવાનો નહીં, પરંતુ તલવાર જ બની ગયું છે. અને છેલ્લા સ્ટાન્જામાં કવિ કહે છે કે જ્યારે એમના દિવસોમાં ડ્રીમર, સ્વપ્ન જોનાર હતા, એટલે કે બહુ ઊંચા ઊંચા સ્વપ્ન જોતા હતા, ઘણી બધી સંપત્તિઓના માલિક હતા, તેઓ એમના અભિમાન, ગર્વ હતું, ઘમંડ હતું, અહંકાર હતો, પરંતુ છેલ્લે સાચું જ્ઞાન પ્રાપ્ત થતા ભગવાનના સાનિધ્યમાં આવતા, સ્વીકાર કરતા, પ્રભુના ચરણમાં શરણ પામે છે અને સ્વીકાર કરે છે કે તેમને સ્વપ્ન જોનાર નહીં, પરંતુ સ્વપ્ન જ બની ગયું છે. મિત્રો, આખી કવિતા જ્યારે આપણે ભણીશું લાઈન બાય લાઈન, ત્યારે તમને આ કવિતાનો મૂળ અર્થ વધુ ખબર પડશે. તો આપણે શરૂ કરીએ. ફર્સ્ટ લાઈન ધ્યાન આપીશું આપણે. In days gone by, I used to be a potter who would fill his fingers mold the yielding clay. એટલે કે કવિ એવું કહે છે કે in days gone, days gone એટલે હમણાં દિવસોમાં, પસાર કરેલા દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં. I used to be, તે પોતે, a potter એટલે કે પોટ એટલે ગળો, પોટર એટલે એ ગળાને ગળનાર એટલે કે કુંભાર, તે પોતે કુંભાર હતા. અને who would feel, કે જે એવું અનુભવતા હતા, એવું માનતા હતા, ફીલ એટલે અનુભવ, કે his fingers, કે જેની, હિઝ એટલે અહીંયા કવિની, ફિંગર્સ એટલે આંગળીઓ, મોલ્ડ, મોલ્ડ એટલે ઘાટ આપવો, શેપ, આકાર આપવો. ધ yielding clay, yielding, yielding એટલે કે સોફ્ટ, નરમ, ફ્લેક્સિબલ. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મીનિંગ આ પૂછાઈ શકે બોર્ડની પરીક્ષામાં, કે જેની આંગળીઓથી તેઓ ઘાટ આપતા. શેને ઘાટ આપતા હતા? yielding clay, clay એટલે માટી, પોચી નરમ માટીને ગમે તેવો ઘાટ. તેમને એવું અભિમાન હતું કે હું મારી આ કલાત્મક આંગળીઓથી નરમ પોચી માટીને ગમે તેવો ઘાટ આપીને સુંદર મજાના વિવિધ પ્રકારના વાસણ બનાવી શકું છું. શેના ઉપર? તો આગળની લાઈનમાં કહે છે ટુ પેટર્ન્સ ઓન હિઝ wheels. ટુ પેટર્ન્સ એટલે વિવિધ પ્રકારના આકાર આપી શકે.
ઓન ઇઝ વ્હીલ્સ. વ્હીલ્સ એટલે તે કુંભારનો ચાકડો. અહીં પૈડું નહીં, પરંતુ જે ચાકડો હોય તે પૈડું પણ કહી શકાય, પરંતુ આપણે કુંભારનો ચાકડો એવું કહી શકીએ. તો એ ચાકડા ઉપર અલગ અલગ પ્રકારના, વિવિધ પ્રકારના વાસણો તે પોતે બનાવે છે. આગળ કહે છે, બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. પરંતુ નાવ થ્રુ, હવે થ્રુ વિઝડમ લેટલી વોન. વિઝડમ એટલે કે એમની વિવેક બુદ્ધિ, લેટલી એટલે પાછળથી, વોન એટલે જીતી જાય છે, એટલે કે પાછળથી તેમને કઈક જ્ઞાન થાય છે, ભાન થાય છે. અને કહે છે that pride has died away. અને તેમનું જે પ્રાઇડ, ગર્વ છે, અભિમાન છે, અહમ છે, અહંકાર છે, તે died away એટલે કે મરી પરવાર છે, મટી જાય છે. અને I have ceased to be the potter. Cease એટલે અહીં સ્ટોપ, પણ સ્ટોપ એટલે અહીંયાનો અર્થ એવો લેવાનો કે તે અટકાવી દેવું અથવા મરી પરવાનું, મટી જવું. હવે મારે પોટર, કુંભાર નથી બનવું. હું કુંભાર મરી પરવાર છું, મટી ગયો છું. And have learned to be the clay. અને મારે માટી બનવું છે, અથવા તો મારે માટી બનવાનું શીખવું છે. કવિ અહીં સ્વીકાર કરે છે, મારે કુંભાર નથી બનવું. નું અભિમાન નીચે ઉતરી જાય છે અને કહે છે કે મારે તો માટી બનવું છે. એટલે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ તમને ખબર પડી જશે કે પોટર અને ક્લે ની વાત કરી. આગળના સ્ટાન્ડર્ડમાં જોઈએ, ફર્સ્ટ લાઈન, ઇન અધર ડેઝ. શબ્દ અલગ છે પરંતુ અર્થ એક જ છે. અધર ડેઝ એટલે બીજા દિવસોમાં, પહેલાના દિવસોમાં. I used to be a poet. હું પહેલાના દિવસોમાં કવિ હતો. પોએટ, કવિ પોતે કહે છે હું કવિ હતો. Through whose pen, કે જેની, whose એટલે જેની, નોની નોના, કે જેની પેનથી, કલમથી, innumerable songs. innumerable એટલે કે અસંખ્ય, ગણી ના શકાય તેવા ઘણા બધા, innumerable, countless, એવા તેમણે songs એટલે અહીં કાવ્યો, ગીત, would come to win the hearts of man. તેમણે અસંખ્ય એવા કાવ્યો, ગીતો, કવિતાઓ રચી હતી કે જે કવિતાઓથી મનુષ્ય, માનવના હૃદયને જીત્યા હતા. મિત્રો, ખૂબ અગત્યનો પેરેગ્રાફ કહી શકાય. માર્ચ 2018 માં પણ આ પોએમ પૂછાઈ હતી બોર્ડની પરીક્ષામાં. બહુ સરસ વાત કરી. પરંતુ બટ નાવ થ્રુ ન્યુ ગોટ નોલેજ. પરંતુ હવે ન્યુ ગોટ નોલેજ, નવું નોલેજ એટલે જ્ઞાન. હવે કરીને નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એટલે કે જાગ્યા ત્યાંથી સવાર શું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે which I had not had so long. જે અત્યાર સુધી મારામાં નહોતું એવું જ્ઞાન, નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને I have ceased to be the poet. હવે મારે પોએટ બનવું, મટી જવું છે. સીઝ એટલે સ્ટોપ, પરંતુ અહીં અગાઉના પહેલા સ્ટાન્જામાં આપણે વાત કરી તેમ મટી જવું, મરી પડવું. હવે મારે પોએટ નથી બનવું, કવિ નથી બનવું. And have learned to be the song. હવે મારે કવિની કવિતા જ બની જવું છે, સોંગ, ગીત બની જવું છે.
એવો પોતે સ્વીકાર કરશે. આગળના સ્થાનમાં જોઈએ, I have a fashioner of swords in days that now are gone. In days that now are gone. એ દિવસો કે જે હવે પસાર થઈ ગયા છે, એ દિવસો. શબ્દ અલગ છે પરંતુ અર્થ એક જ છે. I was a fashioner of sword. હું તલવારો, sword એટલે તલવાર, fashioner એટલે અહીં બનાવનાર, મેકર. હું તલવારો બનાવનાર હતો. કેવી તલવારો? which on a 100 battlefields, કે જે 100 battlefields, સેંકડો યુદ્ધભૂમિ, રણભૂમિમાં એ તલવારો કેવી glitter and gleam and shone. ત્રણ વર્ડ્સ આમ તો સિમિલર જ છે. ગ્લિટર એટલે ચમકતી હતી, સ્પાર્કલ. ગ્લીમ, ગ્લીમ એટલે ચમકવું, પણ અહીં ઝબૂકવું, જાણે કે વીજળીના ચમકારો કેવો ઝબકે તેવો. અને શોન, શાઇન એટલે ચમકવું, તેનું પાસ્ટ પાર્ટિસિપલ છે. એ તલવારો કેવી? એ સેંકડો યુદ્ધ રણભૂમિમાં ચમકતી હતી, ચમકે છે, ઝબકે છે, ચળકાટ મારે છે, તેવી આ તલવારો. કે જે તલવારો વિજય પ્રાપ્તિનું સાધન બની છે, ફતેહનું કારણ બની છે, તેવી તલવારો મેં બનાવી. But now that I am brimming with, પરંતુ હવે I am brimming with, brim with fresh એટલે કે હવે મારામાં ઉભરો આવે છે. brim with એટલે ઉભરાવું, છલકાવું. શેનો? the silence of the Lord. silence of the Lord, ભગવાનની જે શાંતિનું પ્રતીક, ભગવાનની વાત કરે છે. ભગવાનની શાંતિના તેઓ પોતે સાક્ષી બને છે. I have ceased to be the sword maker. હવે મારા તલવાર બનાવનાર sword maker નથી બન્યું, મટી જવું છે, મરી પડવાનું છે. And have learned to be the sword. હવે મારે પોતે તલવાર બનવાનું શીખી રહ્યું છે, અથવા તો મારે હવે પોતે જ તલવાર બની રહ્યું છે. આ ત્રીજા સ્ટાન્ડર્ડમાં લોર્ડ શબ્દ આવ્યો. અગાઉ આપણે વાત કરીએ ને શરૂઆતમાં કે ભારત હોય તે ભગવાન હોય જ. એટલે કે અહીં ભગવાનના સર્વશક્તિમાન એવા ભગવાન કે જ્યાં પરમ શાંતિ છે, તેમના ચરણમાં જવાની વાત કરે છે. છેલ્લા સ્ટાન્ડર્ડમાં પણ આપણે જોઈએ, In bygone times I used to be. Bygone times, ફરીથી શબ્દ અર્થ એક જ. બાયગોન પહેલાના, પસાર કરેલા દિવસોમાં, સમયમાં, જ્યારે હું I used to be a dreamer. હું ડ્રીમર એટલે કે સ્વપ્ન જોનાર, સ્વપ્ન દ્રષ્ટા. હું સપનાઓ જોતો ઊંચા ઊંચા. Who would haul on every side, કે જે every side બધી બાજુ, ચારે બાજુ, હલ ફેલાયેલું. શું ફેલાયેલું? An insolence of emerald and pearl. Insolence એટલે એમનો અહમ, ઘમંડ. ચારે બાજુ એમનો અભિમાન હતું કે તેમની પાસે emerald and pearl, નીલમ, pearl એટલે મોતી. આ એક પ્રતીક છે, emerald and pearl, નીલમ મોતી. એટલે અહીં તેમની જોડે ઘણી બધી સંપત્તિ છે, એવા અહમમાં રાસ્તા હતા. ઘણા બધા એમની જોડે હીરા, મોતી, માણેક છે, ઘણી બધી દોલત છે, તેવું પોતે માનતા. એવું એમનો અહમ, ઘમંડ હતું, અભિમાન હતું. પણ but now that I am kneeling at the feet of the supreme, ફરીથી સુપ્રીમ ભગવાન ઈશ્વર. I am kneeling, હવે હું સુપ્રીમ ભગવાનના, પરમ
તત્વ જે કહી શકાય, સર્વશક્તિમાન એવા ઈશ્વરના ચરણોમાં નીની ઘૂંટણીએ પડું છું. I have ceased to be the dreamer. હવે હું સ્વપ્ન દ્રષ્ટા એટલે કે કવિ કહે છે કે હવે હું સ્વપ્ન દ્રષ્ટા, આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર, સ્વપ્ન જોનાર મટીને હવે મારે સ્વપ્ન જોનાર નથી બનવું, મરી પડવાનું છે. આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, હવે મારે સપનું જ બની જવું છે, એવું પોતે સ્વીકાર કરે છે. મિત્રો, આ 4 પ્રકારની ઘટનાઓ જેમાં કવિ પોતે એક્સેપ્ટ કરે છે કે આ દુનિયામાં માનવી પાસે ગમે તેટલી જાહો જલાલી, વૈભવ, સંપત્તિ હોય, પરંતુ જ્યારે સાચી વાતનું જ્ઞાન થાય છે ત્યારે તે પોતે તેની પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલો એનો અહમ હોય, ગર્વ હોય, અભિમાન હોય, પણ ઈશ્વરની સામે, આ સૃષ્ટિનું સર્જન કરનારની સામે તેનું કોઈ જ મહત્વ રહેતું નથી. તેવું પોતે કવિશ્રી હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સ્વીકાર કરે છે. તો મિત્રો, આશા રાખું કે આ પોએમમાં તમને ખબર પડી હશે. તો મિત્રો, આ વિડીયોને વારંવાર જોવાથી તમને આ કવિતાનો મૂળ અર્થ ખબર પડશે. બોર્ડની પરીક્ષામાં પણ તમે તેના આન્સર્સ લખી શકશો. તો આ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. આગળ ધોરણ 12 અંગ્રેજી વિષય ગુજરાતી માધ્યમના બીજા વિડીયો હું મૂકતો જઈશ, જેથી તમે તેનો પણ અભ્યાસ કરી શકશો. આભાર.